વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરવાના હેતુથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે FDDI કોલેજ પ્રાંગણમાં નમોત્સવ કાર્યક્રમ ગત રોજ યોજવામાં આવ્યો હતો. આ આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અતોદરિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફળ ગીતો, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. લગભગ 100 કલાકારોની એક ટીમે આ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો તૈયાર કર્યો હતો. પ્રખ્યાત લોકો સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવેએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ શોમાં ખાસ પ્રકારે તૈયાર કરેલા પોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગો વિશેષ રીતે દર્શાવવામાં આવ્યા હતા. મોબાઈલમાં તો રીલ્સ બહુ જ જોઈ હોય કે સાંભળી હોય. અંકલેશ્વર ખાતે ઘણો મોટો વર્ગ એવો છે કે જેઓએ સાઈરામ ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા સાંભળ્યા છે અને નવી ઉંમરના ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં એટલે કે નમોત્સવ એ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ શ્રી અવની ફાઉન્ડેશન આયોજિત આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બાળપણથી લઈને દેશના વડાપ્રધાન સુધીની યાત્રાનું આજે અહીંયા કલાકાર શ્રી સાઈરામ દવેજી આપણને મલ્ટીમીડિયાથી આજે અહીંયા કાર્યક્રમ કરીએ ત્યારે આ કાર્યક્રમની અંદર ભવ્ય સંખ્યાની અંદર આજે અહીંયા લોકો ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમને માણવાના છે. ત્યારે હું ફરીથી શ્રી સાઈરામ દવેજીને અને એમની ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા અંકલેશ્વરની જનતાને આ નમોત્સવ કાર્યક્રમ એમના થકી નિહાળવા મળ્યો.